નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર સંયોજકતા બંધનવાદને આધારિત કેટલાક વધારાના પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. અહીંયા રકમ લખેલી છે ને રકમ સાથે એક ટેક્સ્ટ બુકના પ્રશ્ન સાથે ચર્ચા કરીશું. ત્યાર પછી એક એક્સ્ટ્રા પ્રશ્ન છે. આ બે પ્રશ્નો છે એ આપણે એટલા માટે ચર્ચાનો વિષય બનાવશું કે આ બે પ્રશ્નો અને અગાઉ એક પ્રશ્ન, ટોટલ 3 પ્રશ્નો છે એમને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો એમના જેવા જ બાકીના પ્રશ્નો હશે. તો જો તમે આમને ખૂબ સારી રીતે સમજી શકશો તો ચોપડીના બરાબર થિયરીમાં આપેલા આવા પ્રશ્નો અને સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 15 ની અંદર આપેલા પ્રશ્નો એમને તમે સોલ્વ કરી શકશો. એમાંનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 15 છે એમનો એક રકમ અહીંયા મેં લખી છે, બરોબર છે, એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. બાકીના જે પ્રશ્નો છે બરોબર સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત આધારે બંધન સમજાવવાના પ્રશ્નો એ તમારે હોમવર્કમાં લાવવાના રહેશે. ત્યાર પછી આપણે એક એક્સ્ટ્રા પ્રશ્ન આપણે જૂની ટેક્સ્ટ બુક છે એમાં આપેલો છે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, બરોબર, એમની અંદર નું બંધન સંયોજકતા બંધનવાદને આધારે કઈ રીતે સમજાવી શકાય, એમના આકારને વગેરે માહિતી કઈ રીતે આપી શકાય એની પણ આપણે આજે ચર્ચા કરવા માંગીએ છીએ. પહેલા આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરશું. પહેલા પ્રશ્ન નું નામ વિશે જો આપણે વિચારીએ તો પહેલા સંકીર્ણ છે CO into bracket C2O5 C2O4 thrice આખા કૌંસ ઉપર -3 જેટલો વીજભાર છે, બરોબર છે. તો નામ થશે ટ્રાય, 3 વખત છે સંકીર્ણનું નામ. તો શું નામ થશે તો કે ટ્રાયઓક્ઝેલેટો, ઋણ દ્વિદંતી લિગેન્ડ છે એટલે નામ થશે ટ્રાય ઓક્ઝેલેટો, ટ્રાયઓક્ઝેલેટો. ત્યાર પછી સંકીર્ણ ઉપર વીજભાર કેવો છે તો કે ઋણ વીજભાર. તો ધાતુને કેવો પ્રતિલાગ છે એટ પ્રતિલાગ એટલે કોબાલ્ટેટ, કોબાલ્ટ ને એટ પ્રતિલાગ છે એટલે કોબાલ્ટેટ. અને કોબાલ્ટ નો તમે વીજભાર ધાતુ એનો વીજભાર નક્કી કરશો તો એ +3 જેટલો મળશે. કેટલો મળશે? +3. અને આયન છે તો આપણે પાછળ આયન એવું લખવું હોય તો લખી શકાય, ન લખીએ તો પણ ચાલે. તો નામ શું થશે સંકીર્ણનું? ટ્રાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ. કોબાલ્ટેટ શા માટે? સંકીર્ણ ઉપર વીજભાર કેવો છે? ઋણ વીજભાર. અહીંયા O પ્રત્યય લાગ્યો કારણ કે લિગેન્ડ કેવો છે? ઋણ લિગેન્ડ છે. લિગેન્ડ ઋણ હોય તો લિગેન્ડના નામની પાછળ O પ્રત્યય, અને સંકીર્ણ ઋણ હોય તો ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લગાડવાનો નિયમ IUPAC પ્રમાણે છે. એટલે ટ્રાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ 3 આયન એવું નામ થશે, બરાબર છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો ધાતુની ઇલેક્ટ્રોન રચના. ધાતુની ઇલેક્ટ્રોન રચનામાં ધાતુ કોણ છે તો કે ધાતુ છે કોબાલ્ટ. કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27. એમની ઇલેક્ટ્રોન રચના લખશું તો હવે આપણને ખ્યાલ છે કે ભાઈ આર્ગોન કોર 4s2, આર્ગોન કોર એટલે 18, 4s2 એટલે 20. હવે 27 ઇલેક્ટ્રોન ભરવાના છે તો d માં કેટલા વધ્યા તો કે 7, 3d7. તો આવી ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર 4s2 3d7. આ ધાતુની ઇલેક્ટ્રોન રચના થઈ. ત્રીજા મુદ્દાની અંદર આપણે લખશું ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના. ધાતુ આયન કોણ થશે તો કે અહીં તમે જોશો તો કોબાલ્ટ ઉપર +3 જેટલો વીજભાર હશે, બરોબર છે. એટલે કોબાલ્ટ +3 છે એ ધાતુ આયન થશે. કોબાલ્ટ +3 ધાતુ આયન થશે. +3 નો મતલબ શું થશે તો કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 27 ઇલેક્ટ્રોન હતા એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા તો વધ્યા કેટલા તો કે 24 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન વધ્યા?
24 ઇલેક્ટ્રોન. તો 24 ઇલેક્ટ્રોનને દર્શાવતી ઇલેક્ટ્રોન રચના લખ્યું હોય તો 27 ની જે રચના છે એમાં 3 ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. પહેલા 4s માંથી 2 દૂર કરશું એટલે 4s 0 અને 3d માંથી 1 દૂર કરશું એટલે 3d 6 થશે. આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. આર્ગોન કોર 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન વચ્ચે 6 કારણ કે 3 દૂર કરવાના છે 2 4s માંથી 1 3d માંથી. 3d માં 7 1 દૂર થાય તો 6 થશે. અહીં તમે જોશો ને તો 4s ઉપર ઇલેક્ટ્રોન રહેતા નથી 0 અને 4p કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન રહેતા નથી એટલે એ 0. આવી ઇલેક્ટ્રોન રચના થશે. બંને 0 છે. જસ્ટ આપણે 0 છે એવું સમજી લઈશું. 0 છે લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, પણ અહીંયા આગળ કંઈક એનો ઉપયોગ આવે છે તો લખીશું તો વધારે સારું રહેશે. ત્યાર પછી ચોથા મુદ્દાની અંદર આપણે લખશું લિગેન્ડ નો પ્રકાર. એટલે કે પ્રબળ લિગેન્ડ કે નિર્બળ લિગેન્ડ. તો અહીંયા તમે જો C2O4 2- બરાબર એ ઓક્ઝેલેટો પ્રકારનું દ્વિદંતીય લિગેન્ડ છે જે પ્રબળ લિગેન્ડ છે. કેવો છે તો કે પ્રબળ લિગેન્ડ છે. અને પ્રબળ લિગેન્ડ હોય તો એની ખાસિયત શું હોય છે તો કે પ્રબળ લિગેન્ડ છે એ ધાતુ આયનના આપણે એવું લખી શકીએ ધાતુ આયનના ઇલેક્ટ્રોનનું સંકરણ વખતે યુગ્મીકરણ કરે છે. શું કરે છે? યુગ્મીકરણ. ધાતુ આયનના ઇલેક્ટ્રોનનું સંકરણ વખતે યુગ્મીકરણ કરશે કારણ કે ઓક્ઝેલેટો એ પ્રબળ લિગેન્ડ છે. આપણે એવું નોંધ કરીશું કે ભાઈ ચક્રીય લિગેન્ડ જે કોઈ હોય એ બધા કેવા છે તો કે પ્રબળ લિગેન્ડ થશે. અહીં ઓક્ઝેલેટ એ પણ એક પ્રકારનો સક્રિય લિગેન્ડ છે. બરોબર છે. સક્રિય લિગેન્ડ ને આપણે એક બીજી ભાષામાં કહી શકીએ આ પ્રબળ લિગેન્ડ છે. એનું કારણ શું તો કે કારણ કે તે ચક્રીય લિગેન્ડ છે. ચક્રીય લિગેન્ડ બધા કેવા હોય છે તો કે પ્રબળ હોય છે. C2O4 ચક્રીય લિગેન્ડ છે માટે એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે એટલે સંકરણ વખતે યુગ્મીકરણ જોવા મળશે. જે કોબાલ્ટ +3 છે ને એની હવે ઇલેક્ટ્રોન રચના લખશું તો કંઈક આ પ્રકારની રહેશે. આર્ગોન કોર પેલા અહીંયા આપણે એ લખીએ કે 3d6 છે તો આ ડી કક્ષક અહીં આપણે લખીએ. બરાબર છે. ડી કક્ષક એમની પેટા કક્ષકો કેટલી તો કે 5 તો કે 1 2 3 4 5 બરાબર છે. ત્યાર પછી 4s કક્ષક આ 4s કક્ષક અને 4p કક્ષક જેની પેટા કક્ષકો કેટલી છે તો કે 3 1 અને 3 આ 4p આ 4s અને આ 3d બરાબર. હવે 3d કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન આપણે આ રીતે ગોઠવશું. બધામાં એક એક અને છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીં યુગ્મીકરણ સ્વરૂપે ગોઠવાશે. 4s માં 0 ઇલેક્ટ્રોન છે 4p માં 0 તો n નો રહેશે. હવે યુગ્મીકરણ થશે એટલે શું થશે આ જે એક એક ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત થઈ જશે અને બેના જોડકામાં ગોઠવાઈ જશે. એટલે એમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન કોર. ત્યાર પછી આ 4s 3d કક્ષક 3d ની પેટા કક્ષકો 1 2 3 4 5 ત્યાર પછી 4s અને ત્યાર પછી 4p
આ 4p, આ 4s અને આ 3d કક્ષક. હવે યુગ્મીકરણ થશે એટલે જો અહીં તમે જોશો યુગ્મીકરણ થશે એટલે શું થશે તો કે અહીં બે ઇલેક્ટ્રોન હતા, આ બે ભેગા થઈ અને અહીંયા બે થઈ જશે, આ બે ભેગા થઈ આ કક્ષકની અંદર બે થઈ જશે એટલે બધા શું થઈ જશે યુગ્મી. હવે ખાલી કેટલી કક્ષકો છે તો કે ખાલી છે 2d કક્ષક ખાલી છે. કેટલી d કક્ષક ખાલી છે 2d કક્ષક એટલે d2. એક s કક્ષક ખાલી છે તો s અને 3p કક્ષક ખાલી છે તો p3. તો આ d ની 2 s ની 1 અને p ની 3 એ ભેગી થઈ અને d2sp3 સંકરણ કરશે. ભેગી થઈને કઈ સંકરણ દર્શાવશે d2sp3 સંકૃત કક્ષકો છે એ બનાવશે. સંકૃત કક્ષકો કોણ બનાવશે તો કે 2d કક્ષકો બરાબર છે, 2d એક s અને 3p આ ભેગી થઈ અને સંકૃત કક્ષકો બનાવશે. કેટલી તો કે જેટલી ભેગી થઈ એટલી 6 કક્ષકો ભેગી થઈ d2sp3 સંકરણ કર્યું છે તો નવી 6 કક્ષકો બનશે બરાબર, જેને આપણે અહીં અલગથી દર્શાવ્યું સંકીર્ણ ઇલેક્ટ્રોન રચનામાં. તો હવે 5મા મુદ્દાની અંદર આપણે સંકીર્ણ ઇલેક્ટ્રોન રચના લખી બરાબર છે. 5મો મુદ્દો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના. સંકીર્ણ કયું છે તો કે સંકીર્ણ છે CO C2O4 thrice 3 minus. એમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હવે આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ આર્ગોન કોર છે તો આર્ગોન કોર D ની અહીંયા યુગ્મીકરણ ધરાવતી કક્ષકો કેટલી છે તો કે 3. તો એ 3 ને આપણે લખશું આ 3 જેમાં ઇલેક્ટ્રોન ભરેલા છે. એ કઈ કક્ષક છે તો કે 3d. તો 3d કક્ષક, એ 3d કક્ષકની દરેક પેટા કક્ષકોની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બાકીની ખાલી 1 2 3 4 5 ને 6 કક્ષકો ભેગી થઈ અને સંકરણના અંતે નવી ઊર્જા અને આકાર ધરાવતી ટોટલ 6 કક્ષકો બનાવશે. એ 6 કક્ષકોને આપણે અહીં લખીએ તો તમે જોઈ શકો 1 2 3 4 5 અને 6. આ કઈ કક્ષકો કેવા છે તો કે આ જે કક્ષકો છે આયા d2sp3 સંકરણ જોવા મળશે. શું જોવા મળશે? સંકરણ. અને એ સંકરણના અંતે d2sp3 સંકૃત કક્ષકો છે એ બનતી જોવા મળશે. કેટલી તો કે 6 બરાબર. આ 6 કક્ષકો કેવી છે? ખાલી છે. આ 6 કક્ષકો છે એ ઓક્ઝેલેટ લિગેન્ડ સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? ઓક્ઝેલેટ લિગેન્ડ સાથે. ઓક્ઝેલેટ લિગેન્ડ એટલે થશે OX બરાબર. એ OX છે એ એક OX2- એ 2 d2sp3 કક્ષકોને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. કારણ કે આ કેવો લિગેન્ડ છે? દ્વિદંતી લિગેન્ડ. એક ઓક્ઝેલેટ વડે 2 d2sp3 કક્ષકો રહેશે બરાબર. આપણે એવું લખી શકીએ એક ઓક્ઝેલેટ આ રીતે 2 d2sp3 કક્ષક સાથે બંધ બનાવશે. એવો બીજો ઓક્ઝેલેટ અહીં આપણે જોઈએ OX2-. તો એ બીજી 2 d2sp3 કક્ષકો સાથે છે એ બંધ બનાવશે 1 અને 2. ઓક્ઝેલેટ આયન છે એ એક ઓક્ઝેલેટ આયન દ્વારા 2 કક્ષક સાથે સંવર્ગ બંધ બનતો જોવા મળે છે. અહીં 1 2 ટોટલ કેટલા છે? 3. તો ત્રીજો ઓક્ઝેલેટ આયનની વાત કરીએ OX2-. તો આ ત્રીજો ઓક્ઝેલેટ આયન બાકીની 2 કક્ષક સાથે સંવર્ગ બંધ બનાવશે 2 ઇલેક્ટ્રોનનું દાન કરી બરાબર છે. ટૂંકમાં એક ઓક્ઝેલેટ આયન વડે કેટલી કક્ષકો સાથે બંધ બને છે? 2.
3 ઓક્ઝેલેટ આયન છે, તો ટોટલ 6 ખાલી કક્ષકો છે, એની સાથે સંવર્ગ બંધ બનતો જોવા મળે છે. બરોબર છે. હવે આમના આકાર વિશેની વાત કરીએ આપણે. છઠ્ઠા મુદ્દાની અંદર શું કરશું આપણે ડિસ્કશન એમના આકાર વિશેની. તો છઠ્ઠા મુદ્દાની અંદર આકાર તમે જોઈ શકો છો કે ભાઈ sp(d2sp3) કક્ષ સંકરણ છે, તો આકાર હશે કેવો? તો કે અષ્ટફલકીય. કેવો આકાર હશે? અષ્ટફલકીય આકાર જોવા મળશે. અષ્ટફલકીય આકાર દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય? તો કે આ પ્રમાણે કંઈક દોરી શકાય. દાખલા તરીકે અહીં ધાતુ આયન કોણ છે? તો કે ધાતુ આયન છે કોબાલ્ટ. આ કોબાલ્ટ સાથે ટોટલ કેટલા ઓક્ઝેલેટ જોડાયેલા છે? 6. બરાબર છે. એક ઓક્ઝેલેટ, બરાબર છે, બીજો ઓક્ઝેલેટ અને ત્રીજો ઓક્ઝેલેટ. 6 ઓક્ઝેલેટ આ રીતે જોડાયેલા છે. સોરી, 3 ઓક્ઝેલેટ જોડાયેલા છે, તો ત્રણેયને આપણે આ રીતે દોરી શકીએ. અને ઉપર વીજભાર કેટલો છે? તો કે 3 જેટલો. તો 3 જેટલો વીજભાર. ત્યાર પછી 7મો મુદ્દો છે એ છે સંકરણ. તો કે સંકરણ થશે અહીંયા સંકીર્ણનું સંકરણ થશે sp3d2 પ્રકારનું. 8મો મુદ્દો છે સંકીર્ણનો પ્રકાર. કયો પ્રકાર? તો કે સંકીર્ણનો પ્રકાર. એટલે કે સંકીર્ણ આંતરકક્ષકીય સંકીર્ણ છે કે બાહ્ય કક્ષકીય? તો કે બાહ્ય કક્ષકીય, સોરી, આંતરકક્ષકીય સંકીર્ણ છે. કેવું છે? તો કે આંતરકક્ષકીય સંકીર્ણ છે. કારણમાં શું લખશું આપણે? કારણમાં લખશું 3D કક્ષક ઉપયોગમાં લેવાયેલી છે. 3D કક્ષક ઉપયોગમાં લેવામાં આવેલી હોવાને કારણે આ આંતરકક્ષકીય સંકીર્ણ થશે. બરાબર. તો ટોટલ 8 મુદ્દાની વાત કરી આપણે. સાથે બાકીના 2 મુદ્દાઓ છે એ લઈ લઈએ આપણે. તો 9મો મુદ્દો છે એ ચુંબકીય ચાક માત્રા, જેને આપણે મ્યુ કહીએ છીએ. મ્યુ બરાબર શું થશે? ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર મ્યુ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે √n કૌંસમાં n+2. n એટલે યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે સંકીર્ણ ઇલેક્ટ્રોન રચના જુઓ તો બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. અને માટે n નું મૂલ્ય થશે 0. તો 0 કૌંસમાં 0 + 2, બરાબર. એટલે શું જવાબ આવશે? 0 બોહર મેગ્નેટ્રોન. મ્યુ બરાબર શું જવાબ આવે? 0 બોહર મેગ્નેટ્રોન. તો ચુંબકીય ચાક માત્રા છે એ 0 જોવા મળે છે. ત્યાર પછી 10મા ગુણધર્મની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ગુણધર્મ કેવો હશે એમનો? 10મા મુદ્દામાં ચુંબકીય ગુણધર્મ. તો આપણે અહીંયા તમે જો ને સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે આ જે સંકીર્ણ છે એ પ્રતિચુંબકીય થશે. કેવો થશે? પ્રતિચુંબકીય થશે. કારણ શું? તો કે બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? તો કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો 10 મુદ્દાની વાત થઈ. બરોબર. પહેલો મુદ્દો એમનું નામ ટ્રાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ 3 આયન. બીજો મુદ્દો ધાતુની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d7. ત્રીજો ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના
આર્ગોન કોર 3d6 બરાબર છે. લિગેન્ડ નો પ્રકાર, લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ થશે કારણ કે અહીંયા સક્રિય લિગેન્ડ ની હાજરી છે. ધાતુ આયન શું કરશે, એમની ઇલેક્ટ્રોન રચનામાં સંકરણ વખતે યુગ્મીકરણ કરશે કારણ કે પ્રબળ લિગેન્ડ ની હાજરી છે. તો અહીંયા તમે જો જે અહીંયા ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના છે એનાથી અહીંયા શું જોવા મળશે તો કે યુગ્મીકરણના અંતે આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ભેગા થઈને યુગ્મિત થઈ જશે. આ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આ જે ભરાયેલી ડી કક્ષકો છે એ સિવાયની ખાલી બે ડી કક્ષક, એક ખાલી એસ કક્ષક ને બીજી બાકીની ત્રણ ખાલી પી કક્ષકો, બે ડી એક એસ અને ત્રણ પી, એમ કરીને D2sp3 કક્ષકો ભેગી થઈ અને નવી 6 સમાન ઊર્જા ધરાવતી કક્ષકો બનાવશે. સંકૃત કક્ષકો કહેવાય. કઈ સંકૃત કક્ષકો? D2sp3. આ D2sp3 સંકૃત કક્ષકો સાથે ઓક્ઝેલેટો ઋણ લિગેન્ડ છે એ એક ઓક્ઝેલેટ લિગેન્ડ દ્વારા બે કક્ષકો સાથે સંપર્ક બંધ બને છે. બરાબર. આવા ત્રણ ઓક્ઝેલેટ લિગેન્ડ છે એ ટોટલ 6 ખાલી કક્ષકો સાથે સંપર્ક બંધનું નિર્માણ કરે છે. આ જે સંકીર્ણ છે એમનો આકાર અષ્ટપલકી થશે કારણ કે એનું સંકરણ કેવું છે D2sp3. આકાર કંઈક આ રીતે દોરી શકાય. બરાબર. સંકરણ sp3d2 છે. સોરી, સંકરણ કયું છે D2, સંકરણ છે D2sp3. સંકીર્ણના પ્રકારની વાત કરશું તો અહીં 3D કક્ષકનો ઉપયોગ થાય તો આંતરકક્ષકીય સંકીર્ણ, 4D કક્ષકનો ઉપયોગ થાય તો બાહ્ય કક્ષકીય સંકીર્ણ થાય. અહીંયા 3D કક્ષકનો ઉપયોગ થયો મતલબ કે આંતરકક્ષકીય સંકીર્ણ થશે. નવમા મુદ્દામાં ચુંબકીય ચાક માત્રા μ n(n+2) μ એટલે n એટલે એકવિત ઇલેક્ટ્રોનની સંખ્યા, એનું મૂલ્ય 0 ગુણ્યા 2 તો જવાબ શું હશે 0. ચુંબકીય ચાક માત્રા 0 બોહર મેગ્નેટ્રોન થશે. 10મા ગુણધર્મની અંદર ચુંબકીય ગુણધર્મ. અહીંયા સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે, જોડકાવા છે. એટલે આ જે સંકીર્ણ છે પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે.